હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તો આજે હતો સન્ડે અને અમે પ્રોગ્રામ કંઈક બનાવ્યો છે. તો શું તમારે જાણવું છે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ? તો પ્લીઝ વ્લોગ ઉપર બન્યા રહેજો અને છેક સુધી વ્લોગ અમારો જોજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઇક શેર જરૂરથી કરજો. તો ચાલો, હવે અમારે ચા પીવાનો સમય થઈ ગયો છે એટલે અમે ચા પીને ગાડીમાં બેસી ગયા છે. બરાબર, જેટલું દેખાડાય એટલું દેખાડીશ. બરાબર, અને જો અમે અહીં ચા પીધી અને પછી અમે ગાડીમાં બેસી ગયા અને હવે અમે પહોંચી ગયા છીએ બગદાણા મંદિરે. ત્યાં અમારે ગાડીની પૂજાની વિધિ કરવાની હતી, બંને ગાડીની. તો પૂજા વિધિ તમને દેખાડી દઉં, હાલો. સૌથી પહેલાં સ્વસ્તિક બનાવ્યું, ઓમ. પછી બાપા સીતારામ લખ્યું, પછી સાથીઓનું સ્વસ્તિક બનાવ્યું, પછી લાભ શુભ લખ્યું અને ગાડીની અંદર પણ પ્રોસેસ બધી કરી. ત્યારબાદ ચિંતને કપાળ ઉપર તિલક લગાડ્યું, ભાઈએ પણ લગાડ્યું. ભાઈએ પણ લગાડ્યું, ભાભીએ પણ તિલક લગાડ્યું. અને જેનીએ પણ તિલક લગાવ્યું. મેં તો એમ કીધું, ભાઈ મારે તિલક નથી કરવું, મને ખાલી નાનો ચાંદલો કરી દો તો હાલશે? તો કે હા હા હાલશે. પછી ગાડી પાર્ક થવા જાય ને ત્યાં સુધીમાં જો આ બંને ગાડી હું તમને દેખાડી દઉં, વિડીયોમાં જોઈ લો. ગાડી પાર્કમાં જાય ને પાર્કિંગમાં ત્યાં સુધી અમારે ચા પી લેવાની છે, કારણ કે સમય પૂરો થાય પછી ચા ન મળે અને અમારે થોડુંક લેટ થઈ ગયું હતું એટલે. અને પછી અમે દર્શન કર્યા, નહીંતર અમે પહેલાં દર્શન કરીએ ને પછી ચા પીએ છીએ. દર્શનમાં પણ ગળદી હતી, પણ તમને દેખાડે એટલું દેખાડીશ, હું જરૂરથી તમને દેખાડીશ. જોઈ લો, દર્શન કરી લો તમે પણ. મેં તો થોડાક દૂરથી જ દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લ્યો. તો બોલો બાપા સીતારામની જય. પછી આ પાછળ એક મંડોલી હતી, ત્યાં અમે દર્શન કરવા ગયા હતા અને તમે જોઈ શકો છો. તમે પણ દર્શન કરી લેજો. રવિવાર હોય એટલે ગળદી તો હોય જ તે. પછી થોડાક આગળ ગયા ને એટલે એક ઝાડ હતું, ત્યાં જેના દર્શન થાય બાપા સીતારામના, બરાબર, એને થાય, બધાને ના દેખાય. તમને આમાં દેખાતા હોય તો દર્શન કરી લેજો. જોઈ લો, દેખાય છે તમને? ઝૂમ કરીને પણ જોઈ શકો છો. પછી અમે એક મીટિંગમાં ગયા હતા, ત્યાં ઓફિસ હોય ને બધા. હવે અમે જ્યાં જવાના છે ને એ જગ્યા ખૂબ જ સુંદર છે. તો તમને હું ભાગ 2માં બતાવીશ, કારણ કે એક વિડીયોમાં બધું નહીં આવે.